કેશોદ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવનાર ડોક્ટર નકલી હોવા મામલો। સરકારી હોસ્પિટલમાં નકલી ગાયનિક ડોક્ટર ખોટી રીતે કરી અનેક સિઝેરિયન ડિલિવરી। નકલી ડોક્ટર મહેશ કુમાર નારણભાઈ યાદવે વધુ એક મહિલાના પેટની કોથળી કાઢવા કરેલ ઓપરેશનમાં દાખવી હતી ભયંકર બેદરકારી। મહિલાના પેટની કોથળી કાઢવાના ઓપરેશનમાં યુરિનની કોથળીમાં ભૂલથી લીધા હતા ટાંકા। મહિલાની યુરિન કોથળીમાં કાણું પડી જતા સતત યુરિન વહી જતું હોય 1 વર્ષથી મહિલાની હાલત બની કફોડી। અનેક તબીબોની સલાહ અને 1 વર્ષ કરતાં વધુ સમય વીત્યો છતાં કેશોદના વાલીબેન સરવણભાઈ મોઢા નામની મહિલા દર્દીની હાલત દયનીય। ડોક્ટરે દાખવેલી બેદરકારીની હોસ્પિટલ સત્તાવાળા અને પોલીસને મહિલાની ફરિયાદ છતાં કોઈ પગલાં ન લીધા। જો તંત્રએ મહિલાની ફરિયાદ સાંભળી અને નકલી ડોક્ટરને છાવરવાનું બંધ કર્યું હોત તો અન્ય એક સિઝેરિયન ડિલિવરી કેસમાં મહિલા અને બાળકને મોતના મુખમાંથી બચાવી શક્યા હોય। હાલ કેશોદ સરકારી હોસ્પિટલમાં 1 વર્ષ 2 મહિના ફરજ બજાવતા ગાયનિક ડોક્ટરની ભચાઉ ખાતેથી પોલીસે કરી છે ધરપકડ। નકલી ડોક્ટર વિરુદ્ધ 2010માં નકલી ડોક્ટરી સર્ટિફિકેટ મેળવવા અને 2017માં હત્યાનો નોંધાયો હતો ગુનો। ડોક્ટર ગુનેગાર હોવા છતાં પોલીસને હાથ તાળી આપી 14 વર્ષ નકલી ડોક્ટરની કરતો હતો પ્રેક્ટિસ। કેશોદ હોસ્પિટલમાં નકલી ડોક્ટર ફરજ બજાવી ગયો છતાં હોસ્પિટલ પ્રશાસને જાણ સુદ્ધા ન થતા લોકોમાં રોષ। નકલી ડોક્ટરના ઓપરેશનથી અનેક દર્દીઓ ભોગ બન્યા હોવાની આશંકા। આરોગ્ય વિભાગ તપાસ હાથ ધરે તેવી લોકમાંગ। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। મારું નામ ડૉક્ટર મહેશ યાદવ છે। હું સરકારી હોસ્પિટલ કેશોદ ખાતે સ્ત્રીરોગ નિષ્ણાંત તરીકે ફરજ બજાવું છું। શ્રદ્ધાબેન હિરેનભાઈ કાનગર મારી પાસે બપોરે 12:30ના અરસામાં આવેલા અને ઉપર લેબર રૂમમાં જતા રહેલા। લેબર રૂમમાંથી મને કોલ આવેલો। એ દરમિયાન બાળકની જે બેઝ પ્રેઝન્ટેશન અમારી ભાષામાં કહેવાય એ રીતનું બાળક આડું હતું એ રીતનો કોલ આવ્યો એટલે હું અહીંયાથી ઉપર ગયો અને ત્યાં જઈને લેબર રૂમમાં જઈને મેં તપાસ કરતાં જોયું તો એને એક સાઈડનો પગ બહાર હતો અને પ્લસ કોડ જે આવે એ પણ બહાર હતી। એટલે એ જોતાં એવું લાગતું હતું કે ભાઈ એને નોર્મલ ડિલિવરી નહીં થાય એટલે સિઝેરિયન કરવા પડે એવું હતું। એટલે સિઝેરિયન માટે એના રિલેટિવ હતા, એમના કાકી જગ્યાએ એમને સાઇન લીધી અને ઓન ધ સ્પોટ કારણ કે તાત્કાલિક જે શું છે કે એને મેમ્બ્રેન પર રપ્ચર થઈ ગયેલું હતું। એ લોકો પોતાની 4-વ્હીલમાં આવેલા હતા ઘરેથી ને એટલા માટે એટલે બહુ કન્ડિશન ખરાબ હતી ને નોર્મલ થવાની શક્યતા જ નહોતી। એટલા માટે પછી અમે સીએસમાં લીધું ને સીએસમાં લઈને બેબી ડિલિવરી કરાવ્યું। એટલે અમારા પીડિયાટ્રિક છે બંને મેડિકલ માટે જામનગર ગયેલા હોવાથી એને પ્રાઇવેટમાં રિફર કર્યું અને બાળકને અને પછી અમે માતાને જે એની ક્લોઝર ટાઈમ હોય એ બધું કમ્પ્લીટ કરતા અને થોડુંક કન્ડિશન એવું લાગતું હતું કે તબિયત વધારે બગડતા અમે એમને વધારે સારવાર અર્થે જૂનાગઢ સિવિલમાં રિફર કરતા। બસ આ રીતનું પરિવારજનોનો આક્ષેપ છે કે કેશોદ સિવિલ હોસ્પિટલમાં જ આ માતાનું મોત થયેલું હતું। ના, એવું કશું નથી બન્યું કારણ કે અહીંયાથી અમે છે ને એમના રિલેટિવ છે જે દર્દી છે એમના રિલેટિવ છે અમારા સિસ્ટરમાં એ બેન અમારે જોડે હતા। એમને પોતાના કાકીના દીકરાની દીકરી જ થાય છે એટલે જોડે હતા એટલે એ વસ્તુ તો ખોટી કારણ કે અમે બધાએ બધી ટ્રાય કરી અને અહીંયાથી એને રિફર પણ એટલા માટે જલ્દી કરી દીધું કે ત્યાંથી અમે વેન્ટિલેટર કે એવામાં ત્યાં મૂકી દીધી અને વધારે સારવારથી ત્યાં બસાઈ શકે સગર્ભા માતાને। જી બેન, આપનું નામ? વાલીબેન સરવણભાઈ મોઢા। શું ઘટના બની તમારી સાથે? સાહેબ, અમે 2022 ને ડિસેમ્બરમાં સિવિલ હોસ્પિટલમાં હું દાખલ થઈ હતી અને મહેશ કુમાર નારણભાઈ યાદવ ત્યાં મેં કોથળીમાં ઓપરેશન કરાવ્યું કરવાનું તો મેં સમર્પણ હોસ્પિટલને સાહેબે એવું કીધું કે હું કરું છું। એને બહુ વ્યવસ્થિત બોલવું દીધું ભાષણ અમને એટલે અમે વાતોમાં આવી ગયા એટલે ત્યાં કાર્ડ ઉપર 20,000 રૂપિયા દઈને મેં કરાવ્યું છે અને પછી મને એની પેશાબની કોથળીમાં એને ટાંકા લઈ લીધા એની બેદરકારી હિસાબે। પછી અમે ત્યાં એને બતાવવા ગયા તો એને એમ કીધું કે એવું કંઈ હોય જ નહીં, ધ્યાન દીધું નહીં। પછી અમે સમર્પણ હોસ્પિટલમાં ગયા, વીકે પટેલમાં ગયા,
વિકે સાહેબને ત્યાં. પછી અમે અજુડિયા સાહેબને ત્યાં ગયા, જુનાગઢ કીધું, બધું એમ કીધું કે કોથળીમાં ટાંકા લઈ લીધા, ડૉક્ટરની બેદરકારી છે. પછી અમે રાજકોટ ઓપરેશન કરાવ્યું બીટી સવાણીમાં, બીજું ઓપરેશન. તોય હજી 1 વર્ષથી થયું, હજી મારી પોઝિશન એમને એમ છે, હજી મોટું ઓપરેશન આવવાનું છે પાછું મારે. એટલે અમારી નમ્ર વિનંતી છે, મેં કેસ પણ કરેલો હતો સાહેબ માથે કે મારા માથે કર્યું એવું બીજી બાઈ માથે કોઈ માથે ન કરે. તો અહીંની પોલીસે કોઈએ ધ્યાન દીધું નથી. આ અંગે તમે ફરિયાદ કરી હતી લેખિત? કરી હતી, બધાને કીધી, કરી હતી, સાહેબને કીધું હતું, અહીંયા ગરસર સાહેબને અમારી અરજી દીધેલી હતી, કોઈએ ધ્યાન દીધું નથી. આ ધ્યાન દીધું હોત ને તો જાણે આગળ જતા આવ્યું બાયુનો આ પ્રોબ્લેમ ન થયો હોત. બરાબર. મારે ન્યાય જોતો હતો, તેથી ન્યાય ન દીધો. બેન, પ્રાંસલી ગામે જે ઘટના બની છે, હા, તમારામાં જો પોલીસ કેસ થયો તો કદાચ પ્રાંસલી ગામની ઘટના અટકી જાત. તમારું શું કહેવું છે? મારો કેસ સાહેબે તેદું એને સોલ્યુશન સારું કર્યું હોત, ધ્યાન દીધું હોત ને તો એ મા દીકરાનો જીવ ન જાત, નિર્દોષ જીવ ગયો બે મા દીકરાનો. આવી તો અનેક ઘટનાઓ બની હશે ને, કારણ કે તમારી સાથે જ બની. હા હા, બહુ બની છે. અને એ સાહેબનો વિડીયો મેં જોયો છે. તમે હોસ્પિટલમાં કોને રજૂઆત કરી હતી કે ભાઈ આ ઘટના છે, ખરાબ છે? હોસ્પિટલમાં પાછા ત્યાં ગયા હતા અમે, તો ઘણાએ, કારણ કે પૈસાવાળાનો અટણભાઈ સાંભળે છે, ગરીબનું કોઈ સાંભળતું નથી. એટલે ડૉક્ટર પાસે તો પૈસો છે, એટલે એને પૈસા ખવડાવ્યો તો અમને ખબર નથી ને. ડૉક્ટરના ઘણા હતા એના વિશે બોલતા હતા કે બેનને પૈસા ખાવા છે. પૈસા ખાવા હોય તો હું આગળ લડું જ નહીં ને, હું ન્યાય માટે લડતી હતી, મારે પૈસા નહોતા જોતા. 1 વર્ષ થયું બેન, તમારે કેટલો ખર્ચો થયો છે? ખર્ચ 1 લાખ ઉપર આવી ગયો, તો પોઝિશન તો મારી એની જ છે હજી.